યાત્રાધામ અંબાજીમાં આજે સવારથી જ બજારો સુમસાન જોવા મળી રહી છે। અંબાજી વિકાસ યોજના અંતર્ગત જે દબાણો અને મિલકતો દૂર કરવાની હિલચાલ ચાલી રહી છે તેના વિરોધમાં આજે અંબાજીના વેપારીઓ અને સ્થાનિક રહીશોએ સ્વયંભૂ બંધ પાડ્યું છે। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સરકાર દ્વારા મંદિર પરિસરની આસપાસ અને મુખ્ય માર્ગો પર વિકાસ યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે। આ યોજના હેઠળ રસ્તા પહોળા કરવા અને નવા બાંધકામ માટે વર્ષો જૂની દુકાનો અને મકાનોને દબાણ ગણાવી તોડી પાડવાની ભીતિ છે, જેના કારણે સેંકડો પરિવારોની રોજીરોટી પર સંકટ તોડાઈ રહ્યું છે। જે લોકો વર્ષોથી અંબાજીમાં રહી રહ્યા છે અને પંચાયત તરફથી તેમને પાકા મકાન બનાવી આપવામાં આવ્યા છે જેથી તેમને સલામત જીવન મળી રહે, ત્યારે હવે વિકાસના નામે કુલ 289 ઘરને તોડવાની નોટિસ આપવામાં આવી છે અને એ પણ સ્થાનિકોને કોઈ પણ વિકલ્પ આપ્યા વિના। ત્યારે શું આને વિકાસ કહી શકાય જે ગરીબોનો આશરો છીનવી કરવામાં આવી રહ્યો છે? તમને જણાવી દઈએ કે અગાઉ પણ વિકાસના નામે 89 ઘરોને તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે આ મામલે ગુરુવારે સાંજે અસરગ્રસ્ત વેપારીઓ અને સ્થાનિકોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે તંત્રની કામગીરીના વિરોધમાં શુક્રવારે અંબાજી શહેર સંપૂર્ણપણે બંધ રાખવું। આજે સવારથી જ અંબાજીના મુખ્ય બજારો, શક્તિદ્વાર અને મંદિર આસપાસની નાની મોટી દુકાનો બંધ રાખવામાં આવી છે। ચા નાસ્તાની લારીઓથી લઈને મોટા શોરૂમ પણ બંધ રાખીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિક વેપારીઓ અને અસરગ્રસ્તોની માંગ છે કે વિકાસ થવો જોઈએ પરંતુ વિનાશના ભોગે નહીં। તેમને યોગ્ય વળતર મળે અથવા વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તે પછી જ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે। વેપારીઓનો આક્ષેપ છે કે તેમને વિશ્વાસમાં લીધા વગર જ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અચાનક જાહેર કરાયેલા આ બંધને કારણે દર્શનાર્થે આવેલા યાત્રિકોને ચા, પાણી અને પ્રસાદ જેવી ચીજ વસ્તુઓ મેળવવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જોકે વહીવટતંત્ર દ્વારા હજી સુધી દબાણ હટાવવાની કામગીરી અટકાવવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી। पहले इनको वैकल्पिक व्यवस्था देवे सरकार और पंचायत, उसके बाद तो इतना आवेदन है। આજે આપણે ભેગા થયા છીએ કે આપણે 89 મકાન પહેલા તૂટ્યા અને હાલ 267 નોટિસ બીજી આવેલી છે। એ લોકોને પણ ક્યારે ને ક્યારે તૂટવાના છે, તો આપણે સરકાર જોડે